કેસ સ્ટડી ડે 33। આજનો કેસ કંઈક એવો છે કે હું જેની વાત કરી રહી છું એ જિલ્લામાં એ ગામમાં એવું હોય છે કે જે તે વખતે એક જમીન હોય છે, એ જમીનમાં એ બિનખેતી થઈ જાય છે। બિનખેતી થયા બાદ ત્યાંના જેના જે મૂળ માલિક છે એ મૂળ માલિક અમુક જમીનમાંથી નાના નાના પ્લોટો કરીને અલગ અલગ લોકોને ત્યાં વેચાણ આપે છે। એટલે વેચાણ 2000 લગભગ એ જે હતા તેની અંદર 70ની આસપાસ પ્લોટો પડેલા હોય છે। એમાંથી મોટા ભાગના પ્લોટોનું વેચાણ 2019ની સાલ પહેલા થઈ ગયેલું હોય છે અને બાકીનું થોડું ઘણું બાકી રહ્યું હોય છે। એ સંજોગોમાં થોડું ઘણું વેચાણ પણ થઈ ગયું છે। એ પછી જે 2019ની સાલમાં જે મૂળ માલિક હતા ને એ આખી જમીનની જે પાછળવાળી જમીન હોય છે એને રસ્તાનો કરાર કરી આપે છે કે ભાઈ આ જમીનમાંથી તમારો 60 મીટરનો કે 6 મીટરનો રસ્તો કેવું તમારે છે કે 60 મીટર એટલે આખો થઈને થતો હોય છે કે આ રીતનો રસ્તો છે, તમે એનો યુઝ કરી શકશો। થાય છે એવું કે એ જે જગ્યાએથી રસ્તો આપવાનો નક્કી કરે છે ને એ રસ્તો કેવું જે લોકોનો ઓલરેડી પ્લોટનો દસ્તાવેજ થઈ ગયો હોય છે એના ઘર આગળથી જાય છે। એટલે ઘર આગળથી જેવો જાય ને એટલે 6 મીટરના રસ્તામાં નથી એ લોકો કશું વ્હીકલ પાર્ક કરી શકતા હોતા કે કશું। પાછળવાળી જે લોકો હોય છે, પાછળની જમીનવાળાના દબાણ અતિશય અને હેરાનગતિ પણ એ પ્રકારની હોય છે। અને પછી એ જે પાછળની જમીનવાળા હોય છે ને આ લોકો એમને રોકવાનો પ્રયત્ન કરે ભાઈ જે તે વખતે તમે કરાર કર્યો એ વખતે અમારી તો મંજૂરી લીધી નથી, અમે સહમાલિક હતા, તમે રસ્તો આપો છો તો એટલીસ્ટ તમે પૂછો તો ખરા, અમારી પાસે એની સંમતિ લો, એવી કોઈ પણ પ્રકારની સંમતિ લીધેલ નથી। જે સામે પાછળની જમીનવાળા હતા એણે એની લાગવગનો ઉપયોગ કરી અને જે આ પ્લોટ લીધેલો હતો એને ધમકી આપવાની કોશિશ કરી કે ભાઈ સરકારી અધિકારી દ્વારા દબાણ આવ્યું હતું કે ભાઈ તમે આ જગ્યા છે ને જો એમનો રસ્તો રોકશો ને તમે તમારી ઉપર પોલીસ કાર્યવાહી કરીશું। આ સંજોગોમાં જ્યારે આવી રીતે અધિકારીનું દબાણ આવે તો કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય અને એવું થાય કે ભાઈ એને એ જગ્યા પર એવું હતું કે એમના મમ્મી જે મોટી ઉંમરવાળા હતા એ અને એમનો ભાઈ વસવાટ કરતા હતા, એટલે કે કોણ આ બધી લપમાં પડે, એટલે એ સંજોગમાં મારી પાસે આવેલા હતા। તો આ સંજોગોમાં શું થઈ શકે? તો સૌથી પહેલા તો એમને સિવિલ કોર્ટમાં દાવો ફાઇલ કરવો પડે કે ભાઈ જે રસ્તાનો કરાર થયેલો તેમને રદ કરાવવો પડે, કારણ કે રસ્તાનો કરાર જે તે વખતે થયો એ વખતે એમની સંમતિ તો લીધેલી ન હતી અને જ્યારે સહમાલિક બની ગયા છે, પ્લોટનો દસ્તાવેજ થઈ ગયેલો છે, એમાં એવું હતું કે એમની એકલા નહીં સાથે 10-15 પ્લોટવાળા હતા એમને પણ સેમાં તકલીફ રહેતી કે એમના ઘર આગળથી જ જતું હતું અને એના કારણે એમને તકલીફ રહેતી હતી। પરમિશન કોઈ પણ પ્રકારની લીધેલી ન હતી એટલે એ સંજોગોમાં પણ એ તેમની સામે કેસ ફાઇલ કરી શકે છે। હા, ઓફિશિયલ રસ્તો તમારે જોઈતો હોય તો તમે કોર્ટ કેસ કરીને સિવિલ મામલતદારમાં કેસ કરીને તમે લઈ શકો છો, પણ એક વખત જમીનનું વેચાણ એ પ્લોટોનું વેચાણ થઈ ગયું છે પછી તમે એમના ઘર આગળથી કેવી રીતે તમે એમને આપો છો, તેમના પોતાના રસ્તામાં પણ અવરોધ પેદા થયો તો આ સંજોગમાં વિધાઉટ એમની પરમિશન કે એમની પરમિશન વગર તમે કશું જ ના કરી શકો। જ્યારે રસ્તો જોઈતો હોય 6 મહિનાની અંદર બંધ થયેલો હોય તો તમે મામલતદારમાંથી લઈ શકો છો, જ્યારે વધારે સમય થઈ ગયો હોય તો તમે સિવિલ કોર્ટમાં જઈ શકો છો। આવા અઢળક વિકલ્પો હોય છે, પણ છતાં પણ એ જે પાછળની જમીનવાળા હતા એણે શું કર્યું કે એ જમીનવાળાએ પોતાને લાગવગનો યુઝ કરીને અરજી કરવાની જગ્યાએ આવી ધાક ધમકીથી રસ્તો બંધ કરવાનો, એટલે પેલા લોકો હવે રસ્તો બંધ પણ નથી કરી શકતા। મારું સજેશન હંમેશા એ રહેશે કે ભાઈ સિવિલ કોર્ટમાં જાઓ, સિવિલ કોર્ટ ભલે સમય તમને પાક્કો લેશે, હા એ ટાઈમ તો લેવાની છે, પણ એ તમારું જે 2.5-3 વર્ષમાં તમને જે રિઝલ્ટ મળશે ને કે ફ્યુચરમાં તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવા દબાણ આવશે ને એની સામે તમે ટકી રહેશો। આવા જાણકારીવાળા વિડીયો કે જેનાથી તમે તમારી જમીનમાં મિલકતમાં જ્યારે પણ કોઈ પણ અંતરાય આવે છે કે તમને એટલીસ્ટ કોઈ જાણકારી મળી રહેશે કે તમે છેતરાશો નહીં। કેસ સ્ટડીની સિરીઝ આપણી આગળ પર ચાલુ રહેશે। જય ભારત, જય જય ગરવી ગુજરાત।